નમસ્કાર. યોગાહાર આહારના યોગ અંતર્ગત આપને ગઈ વખતે ઉપવાસનું મહત્ત્વ સમજેલા. દુનિયાના તમામ પ્રાણીઓ સમય આવે ને જરૂર પડે ત્યારે ઉપવાસ કરી લેતા હોય છે. એક મનુષ્યને ઉપવાસ કરવાની આદત પાડવામાં આવતી નથી અને એના કારણે રોગિષ્ઠ થાય છે અને એના જીવનને સાર્થક કરી શકતો નથી. હવે આજનો આપણો જે ટૉપિક છે એ મનુષ્યનું શરીર ખરેખર શાકાહારી છે કે માંસાહારી અને આપણો ખોરાક કેવો હોવો જોઈએ એ બાબતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભગવાને આ ધરતી ઉપર મોટાભાગે બે પ્રકારના પ્રાણીઓ બનાવ્યા છે. એક છે શાકાહારી અને બીજા છે માંસાહારી. તો મનુષ્ય આમાંથી કઈ કેટેગરીમાં આવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આમ જોવા જઈએ તો દુનિયાની લગભગ મારી માન્યતા પ્રમાણે 95% વધારે લોકો નોનવેજ એટલે કે માંસાહાર કરે છે. એ લોકોને ખબર જ નથી કે શરીર ઈશ્વરે ખરેખર માંસાહારી તરીકે બનાવ્યું છે કે શાકાહારી તરીકે. તો આજે આપણે એને કુદરતના નિયમોને ધ્યાનમાં રાખી અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઈશ્વરે આ બે પ્રકારના જે પ્રાણીઓ બનાવ્યા, શાકાહારી ને માંસાહારી, તો બંનેને ખાલી મારા કહેવાથી તમે ન કહી શકો કે આપણું શરીર શાકાહારી છે અથવા માંસાહારી. એને સમજવા આપણે કુદરતનો આધાર લઈશું. જો કુદરતનો આધાર ન લેવો હોય તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આખી દુનિયા જે કહે એ માનવું. તો હવે તમે વોટિંગ કરાવવા જાઓ તો દુનિયામાં તો 95% લોકો નોનવેજ ખાય છે. હવે વોટિંગનું રિઝલ્ટ તો એવું જ આવે કે બધા લોકો એમ જ કહે કે ભાઈ માંસાહારી છે. તો હવે મેજોરિટીને સાચી માનવી કે પછી કુદરતને સાચી માનવી? મેજોરિટી વોટિંગના હિસાબે તો એ સાચું આવશે કે ભાઈ માણસ માંસાહારી છે. પણ કુદરત આવું કહેતી નથી. કુદરત શું કહે છે એને આપણે સમજીએ અને પછી નક્કી કરીએ કે ખરેખર મનુષ્યનું શરીર શાકાહારી છે કે માંસાહારી. તો અમે એક એવું નિરીક્ષણ કર્યું પ્રાણીઓ ઉપરથી કે માંસાહારી ને શાકાહારી પ્રાણીઓને ભગવાને એ શરીર ઉપર આપેલા ચોક્કસ પ્રકારના સિગ્નલો જોઈને આપણે નક્કી કરી શકીએ કે આ પ્રાણી શાકાહારી છે અથવા માંસાહારી. તમે બધાને ખબર જ છે આ બધા સિગ્નલો, પણ છતાં હું તમને યાદ કરાવવા માગું છું કે ભાઈ માંસાહારી શાકાહારી પ્રાણીઓમાં ભેદ ક્યાં હોય છે, કઈ રીતનો હોય છે. તો બાહ્ય રૂપે દેખાય એવો ભેદ કોઈ જોઈએ તો 4 પ્રકારના ભેદ આપણને નજરમાં આવે છે. એમાં પહેલો હોય છે નખની ડિઝાઇન. કોઈ પણ માંસાહારી પ્રાણીના નખની તમે ડિઝાઇન જોશો તો એ અણીદાર પોઇન્ટેડ હશે, બોલપેનની પોઈન્ટ હોય ને એવી. અને દરેક શાકાહારી પ્રાણીના નખ તમે જુઓ તો ચપટા જોવા મળશે. તમે કૂતરા, બિલાડા, વાઘ, વરુ, રીંછ, શિયાળ, ચિત્તા, દીપડા બધા પ્રાણીઓના નખ જુઓ જે માંસાહારી છે અણીદાર હશે, પોઇન્ટેડ હશે. અચ્છા, ઘેટા બકરા, ઘોડા ગધેડા, ગાય ભેંસ, હાથી બધાના નખ તમે જુઓ તમને ચપટા જોવા મળશે. મનુષ્યના નખ કેવા છે, તમારા નખ કેવા છે, ચપટા છે કે અણીદાર છે? ચપટા છે. એટલે એનો મતલબ કે આપણા નખની ડિઝાઇન શાકાહારી પ્રાણીઓ સાથે મેળ ખાય છે, માંસાહારીઓ જેવી નથી. એટલે એક મુદ્દો તો આ થયો. બીજો પોઈન્ટ છે એ છે દાંત. માંસાહારીને ઉપર અને નીચે 2 દાંત લાંબા આપેલા હોય છે ઉપરવાળાએ. ભગવાન આ બધી ડિઝાઇન જાણી જોઈને બનાવી છે. તો માંસાહારીઓને ઉપર નીચે 2 દાંત લાંબા આપેલા છે. અચ્છા, માણસોને મોઢામાં ઉપર નીચે 2 દાંત લાંબા ક્યાંય જોયા તમે? કલ્પના કરો ક્યાં જોયેલા છે? રામાયણની સિરિયલ આવતી એ વખતે તમને રાક્ષસોના મોઢામાં તમને ઉપર નીચે 2 દાંત લાંબા દેખાવા મળતા. તો જે રાક્ષસ હોય એમના દાંત લાંબા ઉપર નીચે હોય 2 દાંત લાંબા. પણ તમે રૂબરૂમાં કોઈ જીવતા માણસના મોઢામાં આવા લાંબા દાંત જોયા?
એ સિરિયલમાં જોયા છે, બાકી રૂબરૂમાં તો ક્યાંય જોયા નથી. તો દાંત જે છે એ શિકાર કરવા માટે માંસાહારીને ભગવાને લાંબા આપ્યા છે. શાકાહારી પ્રાણીઓના મોઢામાં આવા ઉપર નીચે બબે દાંત લાંબા હોતા જ નથી. તમે કરોડો માણસોના મોઢા ચેક કરી લેજો, તમને ક્યાંય લાંબા દાંતવાળો નહીં મળી જાય. અને માની લો કે આવું કોઈક મળી બી જાય તો તમારે માની લેવાનું કે એ માનવ નથી, એ દાનવ છે, રાક્ષસ છે, એ માની જ લેવાનું તમારે. તો દાંતની ડિઝાઇન એવું કહે છે કે આપણું શરીર શાકાહારી પ્રમાણેનું ડિઝાઇન થયું છે. હવે એક ત્રીજો મુદ્દો છે, એ છે પાણી પીવાની સ્ટાઇલ. તમે આ શાકાહારી પ્રાણીઓ પાણી પીવે અને માંસાહારી પ્રાણીઓ જ્યારે પાણી પીવે તો તમે નિરીક્ષણ કરજો. માંસાહારી પ્રાણી પાણી પીતું હશે એટલે જીભ મોઢામાંથી બહાર કાઢી અને પાણીમાં નાખી અને જીભથી પાણી ઉપાડશે, લબલબ કરીને ઉપાડીને પીશે. અને શાકાહારી પ્રાણી જ્યારે પાણી પીવે છે ત્યારે મોઢું પાણીમાં નાખે છે અને ખેંચીને પાણી પીવે છે. જીભથી ઉપાડીને કદાપી પીતું જોવા નહીં મળે. ચેક કરજો તમે. તમે ગાય ભેંસ આગળ ડોલ ભરીને મૂકો તો એ મોઢું પાણીમાં નાખશે અને ખેંચીને પાણી સક કરીને પીશે. અને કૂતરા પાણી પીતા હશે, બિલાડા પાણી પીતા હશે તો જીભ લબલબ કરીને પાણી ઉપાડીને પીતા હશે. અચ્છા, મનુષ્યએ પાણી પીવું હોય ખોબામાં તો શું આ રીતે લબલબ કરીને પાણી પીશે કે પછી કરીને ખેંચીને પીવે છે? તમે ખોબામાં પાણી પીતા હશો તો ખેંચીને જ પીશો, કે જીભથી ઉપાડીને લબલબ કરીને પાણી નહીં પીવો. તો આપણી પાણી પીવાની સ્ટાઇલ પણ ભગવાને શાકાહારીઓના જેવી જ આપી છે. માંસાહારીનું એક પણ લક્ષણ નથી આપ્યું. તો આપણા નખની ડિઝાઇન, આપણા દાંતની ડિઝાઇન, આપણી પાણી પીવાની સ્ટાઇલ, આ ત્રણ વસ્તુઓ આપણને 100% શાકાહારી તરીકે બતાવે છે. કુદરત આ બતાવે છે, હું નથી કહેતો. અચ્છા, ચોથું એક સિગ્નલ છે અને એ છે ખાવાની સ્ટાઇલ. માંસાહારી પ્રાણી કઈ બી વસ્તુ ખોરાક મોઢામાં મૂકશે એ કદાપી ચાવશે નહીં, સીધું હોયા એટલે પેટમાં જ પહોંચાડી દેશે. એ કદાપી ચાવતું નથી. અને શાકાહારી પ્રાણીઓ ઘાસ ફટાફટ ખાઈ જશે, પરંતુ ઘાસ ખાઈ લીધા પછી એને વાગોળશે, એટલે કે મોઢામાં લાવીને ચાવશે, ચાવીને રસ કરશે અને પાછું ફરીથી પેટમાં મોકલશે. મનુષ્ય પણ ચાવીને જ ખાય છે કે આખું ખાય છે? ફટાફટ ખાય છે. જે લોકો ફટાફટ ખાય છે માંસાહારીની જેમ ખાય છે, ચાવતા નથી, એ માંસાહારી કહેવાય, ચાવે એ શાકાહારી કહેવાય. તો આ જે 4 સિગ્નલ મેં તમને બતાવ્યા, નખની ડિઝાઇન, દાંતની ડિઝાઇન, પાણી પીવાની સ્ટાઇલ અને ખાવાની સ્ટાઇલ, તો આ 4 સિગ્નલો તો તમને દરેક પ્રાણી ઉપર બહારથી જ દેખાશે અને ખબર પડશે કે આ પ્રાણી શાકાહારી કહેવાય, આ માંસાહારી કહેવાય. માની લો કોઈ અજાણ્યા ગ્રહ ઉપરથી કોઈ પ્રાણી આવી ગયું, હવે આ સિગ્નલોની ખબર પડતી નથી, તો હવે કઈ રીતે જોશું? તો ભગવાને શાકાહારી અને માંસાહારી પ્રાણીઓની શરીરની અંદરની રચના પણ અલગ પ્રકારની કરી છે. હવે આમ જોવા જઈએ તો રચનાનો દેખાવ સરખો છે, એની એરેન્જમેન્ટ શાકાહારી માંસાહારીની સરખી હોય. જેમ કે મોઢું દરેક પ્રાણીને છે, અન્નરી દરેક પ્રાણીને છે, જઠર દરેક પ્રાણીને છે, જઠરથી આગળ નાનું આંતરડું પણ દરેક પ્રાણીને આપ્યું છે, શાકાહારી માંસાહારી બંનેને. અને નાના આંતરડાના પાછળ મોટું આંતરડું આપ્યું છે, એ પણ શાકાહારી ને માંસાહારીમાં સેમ છે. એટલે પાચન તંત્રના સિક્વન્સ જે છે અંગોનો એ પણ કોમન છે. એમાં કોઈ ભેદ ભગવાને આપ્યો નથી શાકાહારી અથવા માંસાહારીમાં. પણ માંસાહારીઓમાં એક સરસ ભેદ ઇન્ટરનલ આપ્યો છે અને એ છે જઠર. તો આ જઠરને સમજવાનું જરૂરી છે. તો માંસાહારી હોય કે શાકાહારી હોય, મોઢું હોય, જઠર આવે, અન્નરી આવે, જઠર આવે, નાનું આંતરડું આવે ને મોટું આંતરડું આવે, એ ક્રમાનુસાર સેમ છે. પણ અહીંયા ફરક ક્યાં છે માંસાહારી અને શાકાહારીઓમાં, એને સમજીએ. અહીંયા ચિત્રમાં તમે જુઓ, સ્લાઇડમાં એક વાઘ બતાવ્યો છે અને એના આગળ એક નાનું સસલું દોર્યું છે. હવે વાઘ જ્યારે સસલાને ખાય
ત્યારે સસલાના હાડકાં વીણી વીણી પકડી પકડીને બહાર કાઢે? ના, એ આખે આખું સસલું ખાઈ જાય છે. હવે એનો મતલબ કે સસલાના હાથ પગના હાડકાં બી એના પેટમાં પહોંચી જાય છે, જઠરમાં. હવે જઠરમાં આખે આખું સસલું પહોંચી ગયું, હાડકાં સાથે પહોંચી ગયું. હવે જઠરના આગળ નાનું આંતરડું જ હોય છે, અને એ પણ આપણી ટતલી આંગળીની જેમ માંસાહારીનું પણ આવું ટતલી આંગળી જેવું પાતળું જ નાનું આંતરડું હોય છે. તો હવે આ હાડકાં જે જઠરમાં ગયા એ નાના આંતરડામાં જશે તો પછી આંતરડામાં ફસાશે. અચ્છા, આંતરડામાં ફસાય તો બીજી વાર ખાય? ના ખાય. અચ્છા, વાઘ મોઢામાંથી સસલાના હાડકાં બહાર કાઢતો નથી અને પાછળ હાડકાં નીકળતા નથી. હાડકાં ગયા ક્યાં? બસ આ જ વાત સમજવાની છે. ભગવાનની કરામત અહીં જ સમજવાની છે. હાડકાં જઠરમાં તો પહોંચી ગયા પણ નાના આંતરડામાં જતા જ નથી. અચ્છા, જઠરમાંથી મોઢામાંથી બહાર કાઢતો નથી તો હાડકાં ગયા ક્યાં? ભૂત થઈ ગયા? ના, હાડકાં જઠરમાં જ હોય, પણ એના જઠરમાં ગ્રાઇન્ડિંગ મશીન કે એવું કંઈ હોય નહીં. પણ ભગવાને એવી વ્યવસ્થા આપી છે કે આ માંસાહારી પ્રાણી જ્યારે હાડકાં સાથે કોઈ વસ્તુ ખાય છે તો એ જઠરમાં જે રસ આવે છે, જઠરનો રસ, આ એટલો બધો તીવ્ર હોય, એટલો બધો તેજ હોય, એટલો બધો એસિડિક હોય કે આ સસલાના હાથ પગના નાના નાના હાડકાઓને જઠરમાં જ ઓગાળી કાઢે. એટલે જઠરમાં જ હાડકું ઓગળી જાય અને એનો રસ બની જાય. અને આ રસ થયેલો રસ, હાડકાનો રસ થયો હોય એ પછી નાના આંતરડામાં જાય, જ્યાં એ પાચન થઈ જાય અને ફસાતો નથી. આ માંસાહારીઓના શરીરમાં ઈશ્વરે આવી વ્યવસ્થા આપી છે. પણ શાકાહારી પ્રાણીમાં આવી કોઈ તાકાત ભગવાને આપી નથી હાડકાને પચાવવાની. એટલે તમે જુઓ, શાકાહારી પ્રાણીઓ ઘાસ ખાય. હવે અહીંયા થોડા મનુષ્ય અને શાકાહારી પ્રાણીઓના વચ્ચે થોડો ભેદ ઈશ્વરે રાખ્યો છે, એને આપણે સમજવું પડશે. 4 પગવાળા શાકાહારી પ્રાણીઓને ભગવાને એવી વ્યવસ્થા આપી છે કે એ લોકો જ્યારે ઘાસ ખાય એટલે ઉતાવળમાં ફટાફટ ઘાસ ખાઈ લે અને જઠરમાં ભરી દે. શાકાહારી પ્રાણીઓ જે 4 પગવાળા છે એમને ભગવાને ડબલ જઠર આપ્યા હોય. એટલે પહેલાં ઘાસ ખાય એટલે પહેલાં જઠરમાં એનો સ્ટોક કરે, પછી જ્યારે વાગોળવા બેસે શાંતિથી ઝાડ નીચે બેસીને, એટલે પહેલાં જઠરમાં જે ઘાસ ભર્યું હોય એમાંથી થોડો કોળિયા જેટલું ઘાસ બહાર લાવે, મોઢામાં લાવે અને એને ચાવી ચાવીને રસ કરે અને રસ કરીને પાછું બીજા જઠરમાં જાય અને આ બીજા જઠરમાંથી પછી આગળ નાના આંતરડામાં જાય. તો ભગવાને આ શાકાહારી પ્રાણીઓ જે 4 પગવાળા છે એમને 2 જઠર આપ્યા છે. 2 મુખ્ય જઠર હોય અને આ આખા જઠરમાં પાછા 2 પાર્ટ હોય. એટલે આમ જોવા જઈએ તો કુલ ટોટલ 4 પાર્ટ હોય જઠરોના. આ શાકાહારી પ્રાણીઓના અંદરની વ્યવસ્થા ભગવાને આપી છે. તો શાકાહારી પ્રાણીને ભગવાને 2 જઠર આપ્યા. આપણા શરીરની ડિઝાઇન પણ શાકાહારી પ્રાણીઓ જ જેવી છે, છતાં મનુષ્યને ભગવાને 2 જઠર આપ્યા નથી, ખાલી 1 જ જઠર આપ્યું છે. તો શું ભગવાન જઠર આપવાનું ભૂલી ગયો? ના, ભગવાન ભૂલી ન જાય. ભગવાને જાણી જોઈને મનુષ્યને 2ના બદલે 1 જ જઠર આપ્યું છે. કેમ? કે ભગવાન દરેક પ્રાણી સાથે સરખો ન્યાય કરે. કોઈને એક વધારાની આલે ને બીજી ઓછી આલે એવું કરે નહીં. ભગવાન માટે તો બધા જ પ્રાણીઓ સરખા જ છે. એ તો બધા જ એના દીકરા દીકરીઓ છે, ઈશ્વરના સંતાન માને છે. ઈશ્વર પોતે દરેક પ્રાણીને પોતાનું સંતાન માને છે. તો ભગવાન આવો ભેદભાવ રાખે નહીં કે ભાઈ પેલા 4 પગવાળાને 2 જઠર આલ્યા અને માણસને 1 જ આપે. ભગવાને એટલા માટે તમને 1 જઠર ઓછું આલ્યું કે ભગવાને મનુષ્યનું 2 જઠરમાંથી 1 જઠર ઓછું કર્યું. એટલે 1 જઠર લઈ લીધું અને એની અવેજમાં જઠર જેવરું મોટું મગજ ભગવાને આપ્યું છે માણસને. ભગવાનને એમ છે કે ભાઈ માણસને જઠરની અવેજમાં મગજ આપીએ છે, એટલે મગજ એક મોટું આપીએ છે તો 2 જઠરની જરૂર નથી. મગજનો ઉપયોગ કરશે ભોજન વખતે. એટલે ભગવાને 2 જઠરના બદલે 1 જ જઠર આપી. અને માની લો કે તમને ભગવાને 2 જઠર આપ્યા હોત તો તમે ભોજન કરી અને પછી બાલ્કનીમાં ખુરશી પાથરી
અને પેલા ગાય ભેંસની જેમ ખાધેલો ખોરાક મોઢામાં લાવી અને ચાઈ અને આમ કરતા વાગોળતા હોત ને. ભગવાને તમને વાગોળવાની વ્યવસ્થા આપી નથી, તમને એક જ જઠર આપ્યું છે. ભગવાન બહુ સ્માર્ટ એન્જિનિયર છે. ભગવાનથી હોશિયાર આ ધરતી ઉપર કોઈ એન્જિનિયર નથી. અને આનો એક પુરાવો, એક એક્ઝામ્પલ મેં તમને અગાઉ બી આપ્યો હતો, છતાં પણ અત્યારે ફરી રિમાઇન્ડ કરું કે ભગવાને માથાના વાળને ચૂંટી કાઢો તો નવા ઉગે, અને 4-5 વાર સુધી ન કપાવો તો લાંબો 5 ફૂટનો ચોટલો લાંબો થાય. અને આઈબ્રોના વાળ તમે ખેંચી કાઢો અને ત્યાં નવા વાળ ઉગે, અને એને 4-5 વાર ન કપાવો તમે તો એ વધુમાં વધુ 1 કે 1.5 ઇંચ લાંબો થાય. હવે જો આ માથાના વાળની જેમ આંખોની આઈબ્રોનો વાળ 5 ફૂટ લાંબો થતો હોત તો પછી શટર ઊંચું કરીને જવું પડે ને. ભગવાને કેટલું ધ્યાન રાખ્યું, માથાના વાળને કીધું 5 ફૂટ લાંબો થશે, અને આઈબ્રોના વાળને કીધું કે તારે 1 ઇંચથી વધારે લાંબુ, 2 ઇંચથી વધારે લાંબુ નહીં થવાનું. આટલું ધ્યાન રાખવાવાળો ઈશ્વર માણસને 2 જઠર આપવામાં ભૂલી ન જાય, એને જાણી જોઈને 1 જઠર ઓછું આપ્યું છે. એનો મતલબ કે તમારે બુદ્ધિ આપી છે એટલે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, કે ખાધા પહેલાં જ ચાવીને ખાવાનું. તો આ એક વ્યવસ્થા મનુષ્યના શરીરમાં ભગવાને આપી છે, અને આ વ્યવસ્થાના ભાગરૂપે આપણું ભોજન જોવા જઈએ તો આપણું હવે માંસાહારીનું ભોજન કરાય નહીં. શાકાહારી તરીકે આપણું ભોજન લેવું પડે, અને દુનિયાભરના જે શાકાહારી પ્રાણીઓ જે રીતે જે વસ્તુઓ ખાય છે એ જ આપણું મુખ્ય ભોજન હોવું જોઈએ. એટલે શાકાહાર એ આપણો મુખ્ય ખોરાક છે. અને આની વાતનો ઉલ્લેખ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કર્યો છે. ભગવાન કહે છે કે મારો ખોરાક પત્રમ, ફલમ, પુષ્પમ, તોયમ, એટલે કે પત્રમ એટલે પાન, પુષ્પમ એટલે ફૂલ, ફલમ એટલે ફળ, અને તોયમ એટલે પાણી. તો ઈશ્વરે, ભગવાને ભગવદ્ ગીતામાં પણ આપણા ખોરાક વિશે આ વાતોનો ઉલ્લેખ કર્યો છે. તો આપણો મુખ્ય ખોરાક શું હોય શાકાહારીનો? તો એ છે પાંદડા, શાકભાજી, ફ્રૂટ, કંદમૂળ, સલાદ, અનાજ, કઠોળ અને ડ્રાય ફ્રૂટ્સ. તો આ મનુષ્યનો ખોરાક છે. આ પૂરેપૂરો ખોરાક, પાંદડાથી લઈને ડ્રાય ફ્રૂટ સુધીનો ખોરાક એ શાકાહારી ખોરાક કહેવાય. માંસાહારી ખોરાક લેવાનો આવતો જ નથી. પણ છતાં દુનિયાની મોટાભાગની 90-95% વધારે પબ્લિક નોનવેજ ખાય છે. એ લોકોને એ ખબર નથી કે આપણું શરીર શાકાહારી છે કે માંસાહારી. તો જે લોકો માંસાહાર કરતા હોય એવા લોકોને તમે આ કુદરતના નિયમોને બતાવશો તો હું એવું માનું છું કે એ લોકો માંસાહારમાંથી બહાર આવી અને શાકાહારી ખોરાકમાં પરિવર્તન થશે. તો શરીરને સમજવું બહુ જરૂરી છે. આપણા શરીર માટેનો ખોરાક જે છે એ શાકાહારી જ હોવો જોઈએ. અને આ જે પાંદડાથી લઈને ડ્રાયફ્રૂટ સુધીનો જે કંઈ ખોરાક કીધો મેં, આ કુદરતી અવસ્થામાં એ પૂરેપૂરો આલ્કલાઇન હોય છે. અને એટલા માટે તમે જુઓ કે તમામ શાકાહારી પ્રાણીઓ એ એમનો સ્વભાવ પણ શાંત હોય છે. એ કદાપી બીજા પ્રાણી ઉપર સામેથી હુમલો કરતા નથી. એમના ઉપર કોઈ જોખમ દેખાય તો જ એ હુમલો કરે છે. એ સિવાય કદાપી એ બીજા પ્રાણી ઉપર હુમલો કરશે નહીં. કેમ? કારણ કે એનું ભોજન સાત્વિક છે, એનું ભોજન આલ્કલાઇન છે, એનું ભોજન શાકાહારી ખોરાક છે. અને તમામ માંસાહારી પ્રાણીઓ તમે જોજો, એમનો ખોરાક માંસાહારી છે એટલે એ તામસિક છે, અને એના કારણે એ સ્વભાવ તમસવાળો હોય, અને કોઈ કારણ વગર પણ એ બીજા પ્રાણી ઉપર હુમલો કરે અને એને મારે અને ફાડીને ખાઈ જાય. એટલે માંસાહારી પ્રાણીનો ભરોસો રખાય નહીં. એ ગમે ત્યારે હુમલો કરી શકે. અને દુનિયામાં આવી કેટલીય ઘટનાઓ થાય છે કે ઘણા લોકોના ત્યાં કૂતરાઓ પાળ્યા હોય અને આ કૂતરાઓ આવેશમાં આવી જાય અને એને પાળનાર માલિકને જ ફાડીને ખાઈ જતા હોય છે. તો આવી કેટલીય ઘટનાઓ અવારનવાર આપણે જોતા હોઈએ છીએ. તો માંસાહારી પ્રાણી જે છે એ એનો સ્વભાવ જ એવો છે, કારણ કે એનો ખોરાક એસિડિક છે. એ બીજા પ્રાણીને મારીને ખાય તો એ તામસિક ખોરાક જ કહેવાય. અને શાકાહારી પ્રાણી શાકભાજી, પાંદડા અને આવું જ ખાય
એટલે એ બધા સાત્વિક ખોરાક છે. એનો સ્વભાવ સાત્વિક હોય, એ કદાપી બીજા પ્રાણી પર હુમલો નહીં કરે. એટલે ઘરમાં કૂતરા પાળવા એના કરતાં ગાયો પાળવી સારી. હા, પણ આ રિસ્ક છે. હા, તમે સિક્યોરિટી માટે રાખતા હોય તો વાત અલગ છે. બાકી આ શાકાહારી પ્રાણીઓનો ભરોસો રખાય નહીં. નાના બાળકો માટે તો ખાસ સાચવવું પડે, કારણ કે આ માંસાહારી પ્રાણીઓ નાના બાળકો પર ગમે ત્યારે હુમલો કરી શકે. એટલે આપણા શરીરનો જે ખોરાક છે એ મહત્ત્વનો છે, અને આપણો ખોરાક સાત્વિક હશે તો આપણા આચરણો, આપણા વિચારો, આપણા વ્યવહારો પણ સાત્વિક થશે. એટલે ભગવાને ભગવદ્ ગીતામાં આહાર, વિહાર અને વિચાર એ બાબતે જે કંઈ ઉલ્લેખ કર્યા છે એના સાથે ભોજનનું મહત્ત્વ પણ સામેલ છે. એટલે આપણા શરીરને શાકાહારી ખોરાક આપવો. હવે આ શાકાહારી ખોરાક, જેને આપણે આલ્કલાઇન ખોરાક કહીએ છીએ, એસિડિક ખોરાક નથી કહેતા, તો આ આલ્કલાઇન ખોરાકના પ્રકારો કેટલા, આપણા શરીર માટે કેટલા પ્રકારના ખોરાક જોઈએ, અને દરેક ખોરાક શું શરીરમાં કામ કરે, એ બાબતે આવતા અંકમાં વિગતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણું શરીર શાકાહારી છે કે માંસાહારી, એ બાબતે મેં કુદરતના નિયમોને ઉજાગર કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એને સમાજની અંદર આજની યુવા પેઢીને, જે લોકો નોનવેજના રવાડે ચડ્યા છે અને માંસાહાર કરે છે, કારણ કે એ લોકો આવા ખોરાક ખાશે તો એમના સ્વભાવ પણ તામસિક રહેશે, અને એના પરિણામ પછી આપણે જ ભોગવવા પડશે, અને ખાસ કરીને એના ફેમિલી મેમ્બરો જ ભોગવવા પડશે. તો એ ન થાય એટલા માટે મનુષ્યનું શરીર શાકાહારી છે, અને શાકાહારીના ખોરાકને સમજીને આપણા ભોજનમાં શાકાહાર જ હોવું જોઈએ, એનું ધ્યાન રાખવા માટે આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું. આજે અહીંયા આપનું સેશન પૂરું કરીશું. આવતીકાલે આપણે શાકાહારી ખોરાકના પ્રકારો ઉપર વાત કરીશું. નમસ્કાર.